એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. ભાઈ, આ મોદી નામમાં દમ તો ખરો હો. મોદી સાહેબની સિદ્ધિથી તો આપણે બધા વાકેફ છીએ. અને બીજી બાજુ પૂર્ણેશ મોદી ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી. મોદી જીતી જશે, પરંતુ બિનહરીફ નહીં થાય. કોંગ્રેસને બિચારાને એમ છે કે હારવાના તો છે જ, પરંતુ ચૂંટણી કરાવવા માટે શૈલેષ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની સામે કેસ કરીને ગુજરાત સુધી લાંબા કરનાર પૂર્ણેશભાઈને પહેલા મિનિસ્ટર બનાવ્યા, બીજી સરકારમાં ન લીધા તો લોકો જાત જાતની વાત કરવા લાગ્યા. પણ હવે સમજાણું કે પૂર્ણેશભાઈને નાની લોટરી તો નાની, પણ લાગી ખરા. આજકાલ મોંઘવારીમાં ચર્ચાતો મુદ્દો હોય છે બજેટ. પછી એ ઘરનું હોય, રાજ્યનું હોય કે દેશનું. પણ હમણાં જે વાત કરવી છે એના પર આવું. એએમસીએ કરોડો રૂપિયાના કામો કરવા માટે બજેટ ફાળવ્યું, પણ એનો લાભ જનતા તો લેતા લેશે. ફિલહાલ તો કોન્ટ્રાક્ટરોને ઘી કેળા છે. ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન, પાણી, તળાવોનો વિકાસ, રસ્તા અને બ્રિજના સમારકામના 50થી વધુ કામોની દરખાસ્ત સ્થાયી સમિતિમાં આંખો બંધ કરીને પાસ કરી દેવામાં આવી. હવે આ કોન્ટ્રાક્ટરો પાસે પ્રતિનિધિઓ કેટલા અને કેવા અને ક્યારે કામ કરાવી શકે છે એ પાછો એક અલગ મુદ્દો છે. એ વાતમાં તો એક આખો દાડો નીકળી જશે બાપા. કારણ કે પ્રતિનિધિઓ ગાંધીજીના વાંદરાની માફક આંખ, કાન અને મોં બંધ રાખીને પ્રજાની પરેશાનીનો તમાશો જુએ છે અને પ્રજાના પૈસે જલસા કરે છે કોન્ટ્રાક્ટરો. અમદાવાદ કે ખાડાવાદ? અરે, જ્યાં જુઓ ત્યાં ખાડા, ભૂવા અને રસ્તાઓ પર ઠીંગડા જ ઠીંગડા નજરે પડે છે. ભાઈ, આશીર્વાદ છે આપણા લાડકવાયા પ્રતિનિધિઓના. એ બિચારાઓને જનતા પ્રત્યે એટલો અપાર પ્રેમ છે કે એમની જ પ્રજા માટે જ્યાં જુઓ એ રસ્તા પર ખાડાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને એ પણ એવી કે ઘણા લોકોએ તો છેલ્લો શ્વાસ જ ખાડામાં પડીને લીધો. રોડ પર પડેલા ખાડા કહો કે મોતનો કૂવો, કંઈ ફરક નથી. સાચું કહું? હવે સાંભળો. ખાડામાં પડવાથી અકસ્માત, ગંભીર ઈજા, સામાન્ય ઈજા અને મોતના આંક જ ચોંકાવનારા છે. ગુજરાતમાં ખાડામાં પડવાથી જ 5 વર્ષમાં 17 વ્યક્તિઓના મોત થયા છે. આ તો ઓફિશિયલ આંકડો છે હો. એમાં તો કેટલાય બનાવ હશે જે ચોપડે નોંધાયા જ નહીં હોય. તમને કોઈ સવાલ પૂછે કે એક શિક્ષકનો રોલ શું હોય છે, તો તમે વિચાર્યા વગર બોલી ઉઠશો કે ભણાવવાનું. પરંતુ હમણાં તો બિચારા શિક્ષકો પર દયા આવે. કેમ? તો સાંભળો. અગાઉ શિક્ષકોને શોભે નહીં એવા જાત જાત અને ભાત ભાતના કામ કરાવ્યા હતા, અને હવે આપણા માનનીય શિક્ષકો કરશે કૂતરા ગણવાનું કામ. સાંભળીને એમ થાય કે આ શિક્ષકો સાથે સરકાર મજાક કરી રહી છે કે શું? સરકારે એક પરિપત્રમાં જણાવ્યું કે રાજ્યની તમામ સંસ્થા જેવી કે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, બસ સ્ટોપ, રેલવે સ્ટેશનમાં શ્વાનોની સંખ્યા વિશે માહિતી રાખવી અનિવાર્ય છે. અને એ રાખશે કોણ? તો કહે શિક્ષકો. ભાઈ, જરા તો વિચારો અને શોભે એવા કામ આપો. આટલું ભણી ગણીને જો કૂતરા જ ગણવાના હોય તો ભણતરની મોટી મોટી વાતો બંધ કરી દો. શિક્ષકોની બદથી પણ બદતર હાલત. સાવ આવું તો ન હોય.